તો બેસ જા ભાડું ફૂલ થઈ ગયો પાણી. તો એસપી સ્ટુડિયો વાળા ભાઈ વીણે છે જાંબુડા. દેશી જુગાડ જો આચા રેકડો સરખો આચે બનાવેલો છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એસપી સ્ટુડિયોની વાડીએ, જ્યાં આપણે અહીંયા ડારમાં મોટર ઉતારવાની છે. હમણે 2 દી પહેલાં ડાર પાડ્યો અને 350 ફૂટ ડાર પાડ્યો છે અને ફૂલ પાણી આવ્યું છે. તેમાં મોટર ઉતારવાની છે અને ટેસ્ટ કરવાનો છે કેટલીક મોટર હાલે છે કેટલીક નથી હાલતી. જોવાનું છે. પાણી તો ફૂલ આવ્યું છે અને મોટર ઉતારવાની છે અને ટેસ્ટ કરવાનો છે કેટલું પાણી હાલે છે. અહીંયા ડાર પડ્યો છે તો આ બધે પાણી આવી ગયું હતું ફૂલ. આમ ઠે નેરામાં ભરાઈ ગયું હતું. આમાં અહીંયા સુકાઈ ગયું. જો અહીંયા જો આ એક એસપી સ્ટુડિયો વાળા કિરણ સુરેશ વ્લોગ વાળા હા એની વાડી અમે આવ્યા છીએ અને અહીંયા ડાર પાડ્યો છે થોડાક દી પહેલા 2 દી પહેલા. મોટર ચાલુ હતી ને એનો અવાજ અહીંયા આવે છે. કોકની નસની મોટર ચાલુ હોય ને ના ના હા ગીત હું જોઉં છું અત્યારે કોઈ ચાલુ થઈ છે. ચાલુ થઈ ગઈ. કાંડાય શું તારું ચાલુ થઈ ગઈ. કોક મોટર ચાલુ થઈ ગઈ. અવાજ આવ થઈ ગઈ મોટી સવારમાં છે ને કાલે સાંજે જોયું ને કાલે સાંજે હાવ સ્ટોપ હતો. સવારમાં જોયું તે સવારમાં નાની મોટરનો અવાજ આવતો છે ને અત્યારમાં આ મોટી મોટરનો અવાજ છે. બરોબર મારે ખાલી 12 થી 15 ની મોટર જોઈએ. અહીંયા ક્યાંથી અવાજ આવે? જેટલો પોલ મોટો છે કે નહીં પૂરો સમયમાં 250 ફૂટે મોટર હાલે છે. એ ગાડી હાલી નથી ન્યાય તો જાંબુડા ને એવો ખાધા. અને હવે આ જૂના ડારમાંથી પેલા મોટર કાઢવાની છે અને પછી ઓલા નવા ડારમાં નાખવાની છે. અને જો આ મિની ટ્રેક્ટરથી પાછળ હેલ્યું આવે ને જીગેરિયાથી એનાથી કાઢવાની છે. પહેલાં 350 ફૂટ છે આમાં એ કાઢવાની અને પછી ઓલા ડારમાં નાખવાની. આ ડારમાં જ કાઢવાની નવા ડારમાં. દેશી જુગાડ જો આચા રેકડો સરખો આચે બનાવેલો છે. આવડા એક આ સેનેડો લઈને આવ્યો. આ કાઢવાનું છેડા તો કાઢી નાખો પેલા. આ છે એનું લાઇટનું ટાટર. હાલો કાઢી લ્યો. આવું શું કરવું પડશે? કયું? હા બસ આમ એક બાજુ હેરવી લ્યો. ઓલો આ ક્યાં હોય? હાલો હા લઈને લઈ લે એની પર ગરેડો. દેશી જુગા અહીંયા છે મૂક દે તે ગરમ થઈ જાય. હા પછી એમ નામ લઈ લે. હાલો આખું એને છોડવું રહેવા દો. છોડોમાં એમ ન હાલે. આ ઈ હજાર તમે નહીં પકડી શકો. લેવાના છે છોડવા દે ને બે સુધા પડી જાય. હા એમ પછી ન્યાથી બાંધી દેવું. નીચે ચોપ દે આ દતાળ થાય વીચી નાખો પૂરા દતાળ થાય તેમ ન્યાથી આપણે બાંધી દેવું. એમ એટલું બધું આપણે જોખમ કહેવાય. ફાઇનલી અમે 8.5 ની મોટર કાઢી નાખી છે એટલે પહોંચી ગયા અહીંયા. અને આ દેશી જુગાડ કીરો છે અંદર છે તો એને જુગાડ તો આપણો દંતાળનો બનાવ્યો ગરેડો. ગરેડો ઓલ પાસે. અને હવે આ હાથે કાઢવાનો ઓલ પાછો ગરેડો પડ્યો. ગરેડો દેશી ગરેડો. આડી પાડજો ડાયરેક્ટ અંદર ની ભાઈ એમના માટી પાડો. જો પાણો ખહાણેલો બાપા ફાઇનલ હું નથી કહું કપશું. હા જો અહીંયા નહીં અહીંયા બે પાણા ઈ ને આ સાઈડ જો નામ લખેલ છે ને હરંગ પાણો આખો ખહાય છે. પાણો એ વાય જો આ સાઈડ પાણો ખહાયેલો છે. નિશાન એટલે કપશું હલવો નહીં આ બહાર આલ્યો ને
ફાઇનલી ડારમાં મોટર અમે ઉતારી નાખી છે અને જો આ પાણી બહાર કાઢ્યું, ખખડ્યો આવ્યો. સક્સેસ, મિશન અમારું સક્સેસ થઈ ગયું છે. બરોબર. ના અહીંયા પાણી કાઢ્યું, એટલું છે 8.5 મોટરમાં. અહીંયા થોડીક ધૂળ આવે, આશરું નહીં આવતું. જો આ બધાનો હાથ હતો સક્સેસમાં. જીગીરીઓ આપવાવાળો હતો તો જીગીરી નાખતો બહુ. એ સોનાલિકાનું ફોડું અને હું થાકી ગયો છું ફૂલ થાકી ગયો હું. મોટર ઉતારી કાઢી ઓલામાં, પછી ડાળમાં કાઢીને બીજા ડાળમાં નાખી. નકર વાગી ગયા છે, એકને 5 થઈ ગઈ છે ને થાકી ગયા ફૂલ તડકાના. સવારના મતતા હતા. જો પેલા આ નોર્મલ પાણી દેખાડો તો એવું છે, હાવ ધોળું ફગ છે ને આ પાણી, હાવ આસુ તેલ જેવું છે આ. જો હાવ. અને હમણાં જોઈએ આ રૂમાલ બોળ્યું ને એટલે એમ લાગે કે હાબુ વાળો રૂમાલ છે. હાબુ વાળો ને ત્યાં ધોઈ નાખેલો છે, આમ જો પાણી નીકળે. અને હમણાં જોઈએ આ પાણી કેવું થઈ જાય, થોડું ફૂલ. આમાં કાંઈ છે નહીં, હાવ કોરો છો. જો હમણાં જોઈએ પાણી જો પાણી જો પાણી થોડું થોડું ફૂલ થઈ ગયો પાણી, હાવ થોડું ફૂલ. હજી બીજો રૂમાલે જોવે છે. આ ખીણ વળી જાય પાણીમાં, થોડું પાણી થઈ જાય. જો અહીંયા આછું તેલ આવે. હાવ થોડું ફૂલ કેમ એમ થાય? આમાં કઈ ખબર પડતી નથી. આ પાણી ના તાર ઓળી જાય, ફૂલ થઈ જાય. કોકને એમ થાય આમાં પલાળવી ને એટલે થોડું થઈ જાય. હારું ફૂલ અહીંયા તો ખાડામાં સાબુ દીધી તો એવું થાય. એવું નથી કાકા, આમાં છે જાદુગર ટેકનોલોજી થોડું થઈ જાય પાણી. તો આપણે ઓલી મોટરને ઉડારમાં નાખી દીધું અને 12 ને 55 ચાલુ કરી છે. અને જો અહીંયા ઠેઠ નેરું આખું ભરી દીધું. ખરા ઉનાળા જો અહીંયા કબૂતરા ને એવા કેવા પાણી, ઉનાળાના કબૂતરા બધા પક્ષી પાણી પીવે છે. જો આમ કબૂતરા ઓલપા બલબુલિયા ને એવું, જો અહીંયા કબૂતરા પાણી પીવા આવ્યા. જો અહીંયા હાલ તો અહીં કેટલું પાણી, કેટલું આગે ઊંધી ગયું છે. જોયું કેટલું ભરાણું છે, ઘણું આગ હોઈ ગયો. અહીંયા પહોંચ્યો, અહીંયા ભરાણું ઘણ્યું, એમ હારી પેટ ભરાઈ ગયું પાણી. અહીંયા પહોંચ્યું એટલે સુસ્તું પાણી રહે. જો અહીંયા પહોંચ્યું, અહીંયા પાણી પહોંચ્યું છે. પાણી ફૂલ આવી ગયું છે 350 ફૂટે. અને આ ભંડારવાળા અશોકભાઈ આ પોઈન્ટ જોયેલો છે, એને બોલાવો હોય તો એનો કોન્ટેક્ટ કરી લેજો તમે. ભંડારવાળા અશોકભાઈ, ડાભી, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. એની પહેલાં અહીંયા એને જ ડાર જોયો હતો અને એમાં પણ ફૂલ જ પાણી થયું. આમાં તો એનાથી ડબલ પાણી. અહીંયા પાણી આસું થઈ ગયો કા, ઘણું ભરાઈ ગયું છે. એટલે જ તે ને કાળા ઉનાળે છે અહીંયા પાણી નેરે કાઢ્યું છે. અહીંયા જો તાંબુડા વીણું છું હું. કેવા મસ્ત મજાના
જાંબુડા છે આની પાસે પા અહીંયા છે ઘણા ખરા જો અહીંયા કયો અહીંયા ક્યાં આ સાઈડ જો એ ગાયા જો એસપી સ્ટુડિયો વાળા ભાઈ વીણે છે જાંબુડા આ હું નથી દેખાતો હવે હાલો જો અહીંયા જો જાંબુડા જામું થવાલો અને અહીંયા તો એટલા ભેગા કીધા હા જગલું ભીરું છે તો નાખી કાળા જાંબુ વીણવી છે